નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનગંગા વિદ્યાલય દ્વારા આયોજિત ઓનલાઈન શિક્ષણ અંતર્ગત આપનું સ્વાગત છે. હું છું ટંડેલ વિભૂતિબેન અને આજનો આપનો વિષય છે ગુજરાતી. સત્યાગ્રહાશ્રમ. એના લેખક છે વિનોબા ભાવે. વિનોબા ભાવેનું મૂળ નામ વિનાયકરાવ ભાવે હતું. તેમનો જન્મ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ગાગોડા ગામમાં થયો હતો. તેમના પિતાને વડોદરામાં નોકરી હોવાથી જીવનના આરંભના વર્ષો ગુજરાતમાં વીત્યા. ત્યારબાદ યુવાનીમાં ગૃહત્યાગ કરીને ગાંધીજીની સ્વાતંત્ર્યની લડતમાં જોડાવાને કારણે ફરીથી ગુજરાતમાં વસવાટ કરવાનો આવ્યો. વિનોબાજી અનેક ભાષાઓના જાણકાર હતા. બધી ભારતીય ભાષાઓ તેમને આવડતી હતી. તેમણે નાનપણથી જ વાંચવાનો શોખ હતો. તેમણે અનેક વિષયો પર પુસ્તકો લખ્યા, જેમાં ગીતા પ્રવચનો, કુરાન સાર, શિક્ષણ વિચાર, ભારતીય સંસ્કૃતિ, વિજ્ઞાન અને આધ્યાત્મને મુખ્ય ગણાવી શકાય. તેમણે ભૂદાન યાત્રા નિમિત્તે ભારત ભ્રમણ કરીને ગરીબો માટે હજારો એકર જમીન એકત્ર કરેલી. તેઓ ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર હતા. આમ તો વિનોબાએ આત્મકથા નથી લખી. તેમના જીવન પ્રસંગોનું અહિંસાની ખોજ નામે સંકલન થયેલું છે. તેમાંથી આ પ્રકરણ લેવાયું છે. વિનોબા ગાંધીજીના અનુયાયી કેવી રીતે બન્યા તેનું બયાન છે. આ ઉપરાંત કોચરબ આશ્રમમાં એક ઉત્તમ આશ્રમવાસી તરીકે કેવી નામના મેળવી તેની વાત છે. તો ગાંધીજીના આગ્રહે 1 વર્ષની રજા લઈને એ સમયગાળામાં કેવા ગંજાવર કાર્યો કરી બતાવ્યા તેનું પ્રેરણાદાયી બયાન છે. આ એકમમાં વિનોબાની એક ચિંતક, કાર્યકર્તા તરીકેની છબી ઉપસે છે. નાનો હતો ત્યારથી જ મારું ધ્યાન બંગાળ અને હિમાલય ભણી ખેંચાયેલું રહેતું. કે જ્યારે વિનોબા ભાવે નાના હતા એ વખતથી જ એમનું ધ્યાન બંગાળ અને હિમાલય, કે કોઈક વ્યક્તિને કશે ફરવા જવાની કે એવી ઈચ્છા હોય એ રીતે જ વિનોબા ભાવેને બંગાળ અને હિમાલય તરફ જવાની ઈચ્છા હતી. હું બંગાળ અને હિમાલય જવાના સપનામાં મહાલ્યા કરતો. એટલે કે એવા સપના, એટલે કે એમ એવી ઈચ્છા થતી હતી કે એના સપનામાં મહાલ્યા કરતો હતો. એક તરફ બંગાળની વંદે માતરમની ક્રાંતિની ભાવના મને ખેંચતી, તો બીજી તરફ હિમાલયનો જ્ઞાનયોગ મને ખેંચતો. કે એક તરફ બંગાળની વંદે માતરમની ક્રાંતિની ભાવના, એટલે કે પરિવર્તનની ભાવના ખેંચતી હતી, અને બીજી તરફ જોઈએ તો હિમાલયનો જ્ઞાન યોગ, એટલે કે હિમાલય તરફનો જે જ્ઞાન યોગ હતો એ મને ખેંચતો હતો. હિમાલય અને બંગાળ બેઉ રસ્તા પર કાશીનગરી પડતી હતી. કર્મ સંજોગે હું ત્યાં આવી પહોંચ્યો. કે હિમાલય અને બંગાળ બંને જગ્યાએ જવા માટે રસ્તા ઉપર કાશીનગરી એ શહેર પડતું હતું, અને કર્મ સંજોગે એવું બન્યું કે વિનોબા ભાવે ત્યાં આવી પહોંચ્યા હતા કાશીનગરીમાં. પરંતુ હું હિમાલય ગયો ન બંગાળ, એટલે કે બંગાળ અને હિમાલય જવાની ઈચ્છા હતી, પણ તેઓ બંગાળ કે હિમાલય જઈ શક્યા નહીં. પરંતુ મનોમન તો હું એ બંને સ્થળે એકી સાથે પહોંચી ગયો, એટલે કે મનોમન આ બંને સ્થળે એકી સાથે પહોંચી ગયો હતો. હું ગાંધીજી પાસે ગયો અને મને એમની પાસે હિમાલયની શાંતિ અને બંગાળની ક્રાંતિ બેઉ સાંપડ્યા. એટલે કે જ્યારે એ ગાંધીજી પાસે વિનોબા ભાવે જાય છે ત્યારે ગાંધીજી પાસે હિમાલય જેવી શાંતિ અને બંગાળ જેવી ક્રાંતિ બેઉ મળ્યા હતા. ત્યાં હું જે પામ્યો તેમાં ક્રાંતિ અને શાંતિ બંનેનો અપૂર્વ સંગમ હતો. કે ક્રાંતિ અને શાંતિ, હવે ક્રાંતિ એટલે એક પ્રકારની જે હક મળ્યો ન હોય, ક્રાંતિ એટલે કે જે હક મળ્યો ન હોય તો એના માટે લડવું, એ એક પ્રકારની ક્રાંતિ કહેવાય. અને શાંતિ એટલે કે શાંત રહેવું. પણ આ ગાંધીજી પાસે આ બંને હતું. જ્યારે હું કાશી આવ્યો ત્યારે ત્યાં બાપુના એક ભાષણની ગરમા ગરમ ચર્ચા ચાલતી હતી, એટલે કે ઉગ્ર વાદ વિવાદ ચાલતો હતો. ત્યાંના હિન્દુ વિશ્વવિદ્યાલયમાં બાપુનું આ ભાષણ થયું. એ ભાષણમાં એમણે અહિંસા અંગે ઘણી વાતો સમજાવી હતી. કે અહિંસા, કે કેવી રીતે કોઈપણ પ્રકારની મારઝૂડ કર્યા વગર પોતાનો હક મેળવવો. મુખ્ય વાત હતી કે નિર્ભયતા વગર અહિંસા ચાલી જ ન શકે. કે નિર્ભયતા, કે ડરવું નહીં, ભય રાખવો જોઈએ નહીં, કે એના વગર અહિંસા ચાલી જ ન શકે. પરમ સેવ્ય અહિંસા છે, કે શ્રેષ્ઠ સેવા યોગ્ય જો કોઈ વસ્તુ હોય તો એ અહિંસા છે, અને એ નિર્ભયતા વગર આવી શકે નહીં. એ ભાષણમાં એમણે વિવિધ આભૂષણોથી સજી ધજીને આવેલા મહારાજાઓને સારી પેઠે જુડી કાઢ્યા હતા. કે જે મહારાજાઓ હતા
કે જે ખૂબ આભૂષણોથી શણગાર કરીને આવ્યા હતા એને પણ નઠારી કાઢ્યા હતા. હું ત્યાં પહોંચ્યો ત્યારે આ ઐતિહાસિક ભાષણને થઈ 1 મહિનો વીતી ગયો તો પણ નગરીમાં એનો પ્રભાવ હતો કે જ્યારે એ આ ભાષણ જ્યારે પૂરું થયું હતું અને ત્યાર પછી 1 મહિના પછી પણ જ્યારે એ સ્થળ પર ગયા હતા, એ જે તે ઐતિહાસિક સ્થળ પર, ત્યાં પણ હજુ પણ એ ભાષણનો પ્રભાવ હતો કે હજુ પણ એની અસર હતી. જ્યારે મેં એ ભાષણ વાંચ્યું ત્યારે કેટલીક શંકાઓ અને પ્રશ્નો મારા મનમાં જાગ્યા. એટલે આ બધા પ્રશ્નો સામે ધરતો એક પત્ર મેં બાપુના નામે લખ્યો. એમણે એ પત્રનો મને ખૂબ જ સરસ જવાબ આપ્યો. એટલે કે ત્યાર પછી એ બાપુના નામે એક પત્ર લખે છે અને પત્રનો બાપુએ જવાબ આપે છે. દર 15 દિવસ પછી ફરી મેં શંકાઓ પૂછી અને એક પત્તું આવ્યું કે અહિંસા અંગે જે પ્રશ્નો છે તેનું સમાધાન પત્ર વ્યવહારથી ન થઈ શકે. એ માટે તો જીવન સાથેનો સ્પર્શ જ જોઈએ. એટલે ગાંધીજી પાસેથી એ સવાલનો જવાબ જોઈતો હતો. એટલે વિનોબા ભાવે એકવાર પત્ર લખે છે, ત્યાર પછી એ બીજી વાર પત્ર લખે છે. એટલે કે 10-15 દિવસ પછી પત્ર લખે છે અને એ શંકાઓ પૂછી ત્યારે એક એનો પત્તું એટલે કે એક નાનો પત્ર જેવું આવ્યું અને એમાં એવું લખ્યું હતું કે અહિંસા અંગેના જે પ્રશ્નો છે એનું જે સમાધાન એટલે કે એનો જે ઉત્તર છે પત્ર વ્યવહારથી થઈ શકે નહીં. એટલે કે એના માટે તો જીવન સાથેનો સ્પર્શ જોઈએ. એટલે કે સાથે રહીને તું એ વસ્તુ શીખી શકે છે, હું પત્રમાં લખીને જણાવી શકું નહીં. એટલે થોડા દિવસ મારી પાસે આશ્રમમાં આવો અને રહો તો ધીરે ધીરે વાતચીત ચાલતી રહેશે. એટલે કે આશ્રમમાં આવો અને રહો તો ધીરે ધીરે વાતચીત ચાલતી રહેશે. એમનો આ જવાબ કે સમાધાન વાતોથી નહીં જીવનથી થશે મને સ્પર્શી ગયો. એટલે કે સમાધાન જે થાય એ વાતોથી નહીં પણ જીવન, કે તમે જે સાથે રહીને મારી સાથે જો જીવન જીવશો તો તમને ખબર પડશે. એ જવાબની સાથે બાપુએ આશ્રમની એક નિયમ પત્રિકા પણ મોકલેલી જે મારા માટે ઓર આકર્ષક હતી. ત્યાં સુધી કોઈપણ સંસ્થાની આવી પત્રિકા મારા વાંચવામાં ક્યારેય આવી ન હતી. એમાં લખ્યું હતું, આ આશ્રમનું ધ્યેય વિશ્વહિત અવિરોધી દેશ સેવા છે. કે એ જવાબની સાથે બાપુએ આશ્રમની એક નિયમ પત્રિકા કે આશ્રમમાં રહેવું હોય તો એના અમુક જે નિયમો હોય છે એ નિયમોની પત્રિકા લખીને મોકલી હતી. અને એ પત્રિકામાં એવું લખેલું હતું એટલે કે એ પત્રિકા એટલી એના માટે હજુ વધારે આકર્ષક હતી કેમ કે કોઈપણ સંસ્થાની આવી નિયમો માટેની પત્રિકા ક્યારેય વાંચવામાં આવી ન હતી. એટલે કે અને એ પત્રિકા જ્યારે વિનોબા ભાવેના હાથમાં આવી હતી તો એમાં એવું લખ્યું હતું કે આ આશ્રમનું ધ્યેય વિશ્વહિત એટલે કે વિશ્વની હિત માટે અવિરોધી દેશ સેવા છે. કે કોઈપણ પ્રકારનો વિરોધ નહીં કરવાનો અને દેશની સેવા કરવાની. અને એના માટે અમે નીચે લખેલા વ્રતો જરૂર માનીએ છીએ. એટલે કે એના માટે નીચે લખેલા વ્રતો એટલે કે કયા કયા વ્રતોનું પાલન કરવાનું છે. નીચે સત્ય એટલે કે હંમેશા સાચું બોલવું, અહિંસા કે કોઈપણ પ્રકારની મારામારી કે એવું કે હિંસા કરવી નહીં, બ્રહ્મચર્ય, અસ્તેય, અપરિગ્રહ, શરીર શ્રમ વગેરે એકાદશ વ્રતોના નામ લખ્યા હતા. નીચે સત્ય એટલે કે હંમેશા સાચું બોલવું, અહિંસા એટલે કે કોઈપણ પ્રકારની હિંસા કરવી નહીં, બ્રહ્મચર્ય એટલે કે પોતાની 5 ઇન્દ્રિયો ઉપર અંકુશ રાખવો જોઈએ. ત્યાર પછી છે અસ્તેય એટલે કે જરૂરિયાત કરતાં વધારે વાપરવું છે તે ચોરી છે એમ માની તેનું પાલન કરવું. કે આપણે કેવું હોય કે કોઈ વસ્તુ વધારે મળતી હોય તો એનો આપણે વધારે પડતો ઉપયોગ કરી લઈએ, પણ ખરેખર એવું નથી કે જેટલું જરૂરિયાત છે એટલી જ વસ્તુ વાપરવી, જેટલું ખપ પૂરતું છે એટલું જ આપણે વાપરવું જોઈએ. એટલે કે જરૂરિયાત કરતાં વધારે વાપરવું એને તેઓ ચોરી ગણતા હતા. અપરિગ્રહ એટલે કે સંગ્રહ ન કરવો તે, અને શરીર શ્રમ એટલે કે આપણે શરીરથી મહેનત કરવી જોઈએ. ત્યાર પછી અસ્વાદવત એટલે કે સ્વાદ વિનાનું ખાવાનું વ્રત. એટલે કે આવા બધા એકાદશ એટલે કે 11 વ્રતોના નામ લખ્યા હતા. મને આ ભારે નવાઈજનક લાગ્યું. એટલે કે આ વિનોબા ભાવેને આ ગાંધીજીના આ જે 11 વ્રતો છે એ ખૂબ ભારે લાગ્યા હતા. મેં તો ઇતિહાસના ઘણા થોઠા વાંચી કાઢેલા પરંતુ દેશના ઉદ્ધાર માટે વ્રતોનું પાલન જરૂરી મનાયું હોય એવું ક્યાંય ન ભાળ્યું. એટલે કે ઇતિહાસના ઘણા થોઠા એટલે કે પુસ્તકો ઘણા વાંચ્યા હતા પરંતુ આ જ્યારે દેશનો ઉદ્ધાર કરવો હોય અને એના માટે આવા વ્રતોનું પાલન કરવું એ જરૂરી હોય એવું ક્યાંય પણ જોયું ન ભાળ્યું. એટલે કે ક્યાંય પણ જોયું નહોતું.
આ બધી વાતો તો યોગશાસ્ત્રમાં, ધર્મગ્રંથમાં અને ભક્તિ માર્ગમાં આવે છે, પરંતુ દેશ સેવા માટે પણ આવશ્યક હોય છે એ આ પત્રિકામાં હતી. એટલે મારું મન એ તરફ ખેંચાઈ ગયું. એટલે કે આ જે બધી વાતો છે કે અહિંસા, સત્ય, અપરિગ્રહ, સરિશ્રમ, આ બધી વાતો શેમાં આવે છે? તો યોગશાસ્ત્રમાં, ધર્મગ્રંથમાં અને ભક્તિ માર્ગમાં આવે છે. પણ આ વસ્તુ દેશ સેવા માટે પણ એટલું જ જરૂરી હોય છે એવું દેશ સેવા માટે પણ એટલું જ જરૂરી હોય છે એવું આ પત્રિકામાં હતું. એટલે મારું મન એ તરફ ખેંચાઈ ગયું હતું. આ માણસ દેશની રાજનૈતિક સ્વતંત્રતા અને આધ્યાત્મિક વિકાસ બંને સાથોસાથ સાધવા માંગે છે. કે રાજ્યની એટલે કે આપણા દેશની જે સ્વતંત્રતા અને આધ્યાત્મિક વિકાસ કે ધર્મના નામે પણ વિકાસ થાય એ બંને વસ્તુ એકી સાથે થાય એવું સાધવા માંગે છે. એવું મને લાગ્યું. મને આવું જ જોઈતું હતું. બાપુએ લખેલું, તું અહીં ચાલ્યો આવ, અને હું બાપુની પાસે પહોંચી ગઈ. એટલે ત્યારે ગાંધીજીએ એવું કહ્યું કે તું અહીં ચાલ્યો આવ, કે આજે અહિંસાના પાઠો શીખવા માટે. એ દિવસ હતો 7 જૂન 1916નો. હું અમદાવાદ સ્ટેશને ઉતર્યો. મારી પાસે ઝાઝો સામાન તો કશો હતો નહીં, એટલે જાતે જ ઉપાડી લીધો અને રસ્તો પૂછતા પૂછતા ચાલવા માંડ્યો. એલિસ બ્રિજના રસ્તે ચાલીને સવારે 8 વાગે આશ્રમે કોચરબ પહોંચ્યો. બાપુને ખબર પહોંચાડાઈ કે કોઈ નવા ભાઈ આવ્યા છે. એટલે કહ્યું કે ભલે નાહી ધોઈને મને મળવા આવે. નાહી ધોઈને હું એમની પાસે પહોંચી ગયો ત્યારે એ શાક સમારતા હતા. મારા માટે પણ આ એક નવી નવાઈનું જ દ્રશ્ય હતું. રાષ્ટ્રનેતા શાકભાજી પણ સમારે, આવું તો ક્યારેય સુણ્યું ન હતું. એટલે કે આવું તો ક્યારે પણ સાંભળ્યું ન હતું. એમના પ્રથમ દર્શને જ મને શ્રમનો પાઠ મળ્યો. બાપુએ એક ચપ્પુ મારા હાથમાં પણ પકડાવી દીધું. મેં તો એ પહેલાં ક્યારેય શાક સમાર્યું ન હતું, પરંતુ તે દિવસે પાઠ મળ્યો ત્યાં જ મને મળેલી આ પ્રથમ દીક્ષા હતી. કે જ્યારે સૌ પ્રથમ અમદાવાદ જવા નીકળ્યો હતો ત્યારે એમની પાસે કંઈ એવો સામાન હતો નહીં, એટલે એ જાતે સામાન લઈને ચાલે છે અને રસ્તે પૂછતા પૂછતા ચાલવા માંડ્યો. અને એલિસ બ્રિજના રસ્તે ચાલીને સવારે 8 વાગે આશ્રમે પહોંચ્યો. અને બાપુને ખબર એવી મોકલાવાય કે કોઈ નવા ભાઈ આવ્યા છે. એટલે બાપુને ખબર હતી કે વિનોબા ભાવે આવવાના છે, એટલે નાહી ધોઈને મને મળવા આવે એવું કહ્યું. અને જ્યારે વિનોબા ભાવે નાહી ધોઈને ગાંધીજીને મળવા જાય ત્યારે ગાંધીજી એટલે કે રાષ્ટ્રના નેતા શાકભાજી સમારતા હતા. એટલે કે એક નવી નવાઈનું દ્રશ્ય હતું કે કોઈ રાષ્ટ્ર એટલે કે દેશનો નેતા હોય અને એ ભલે એને શાકભાજી સમાર, એટલે કે આવું તો ક્યારેય સુણ્યું ન હતું. એટલે કે આવું તો ક્યારેય સાંભળ્યું પણ ન હતું. એટલે કે એમના પ્રથમ દર્શનથી જ મને શ્રમનો પાઠ મળ્યો કે પોતાનું કામ પોતે કરવું જોઈએ. એણે પછી બાપુએ એક ચપ્પુ વિનોબા ભાવેના હાથમાં પણ પકડાવી દીધું. પણ એણે તો પહેલાં ક્યારેય શાક સમાર્યું ન હતું, પરંતુ તે દિવસે પાઠ મળ્યો ત્યારે એને મળેલી પ્રથમ દીક્ષા હતી. પછી શાક સમારતા એમણે મારે વિશે પૂછપરછ આદરી. એટલે કે શાકભાજી સાફ કરતાં એણે પૂછપરછ કરી હતી. જો તને અહીંની રહેણી કરણી ગમતી હોય અને જો તારું જીવન તું જો સેવા કાર્યમાં લગાવવા માંગતો હોય તો અહીં રહે. મને એથી ખુશી થશે. એટલે કે વિનોબા ભાવેને કહે છે કે જો તારું જીવન તું સેવા ભાવમાં લગાવવા માંગતો હોય તો અહીં રહે અને એનાથી મને ખુશી થશે. મારી જિજ્ઞાસા તેઓ પામી ગયા હતા કે પછી કહે, તમે થોડા માંડલા દેખાવો છો. આત્મજ્ઞાની કદી માંદો ન પડે. એટલે કે મારી જિજ્ઞાસા એટલે કે જાણવાની ઈચ્છા ગાંધીજીને ખબર પડી ગઈ હતી. અને ત્યાર પછી વિનોબા ભાવેને એવું કીધું કે તમે થોડા માંદા દેખાવો છો. આત્મજ્ઞાની એટલે કે પોતાનું આત્માનું જેને જ્ઞાન થયું હોય એ ક્યારેય માંદો પડે નહીં. આ બીજો પાઠ. બાપુએ કહેલી આ વાત હું ક્યારેય ભૂલી નથી શકતો. કે આ ગાંધીજીએ બીજી વાત કરી હતી, એ બીજી વાત તેઓ ક્યારેય ભૂલી શક્યા ન હતા.